પરંપરાનો મેળો છે. એનો ઇતિહાસ કેટલો જૂનો છે એ સ્કંદ પુરાણમાં પણ મળે છે અને ઘણા બધા લેખકોએ એનો ઉલ્લેખ કરેલો છે. એટલે તરણેતરના મેળાનો ઇતિહાસ બહુ જૂનો છે. ઋષિ પરંપરા જ્યારથી સૌરાષ્ટ્રમાં અસરકારક થઈ હશે ત્યારથી આ મેળો શરૂ થયો હશે. કારણ કે ઋષિ પંચમી એ શબ્દ જ એવું છે, એ તરફ આપણને સંજ્ઞા કરે છે કે તે દિવસે ઋષિઓ ભેગા થતા હશે ત્યાં. એટલે ગ્રામ્ય વિસ્તારના નવા તૈયાર થતા કલાકારો ત્યાં ભજન ગાવા આવે, ભજન શીખે અને એમાં ભજનના વિદ્વાન માણસો હાજર હોય, એને પ્લેટફોર્મ મળે. અને સારા સારા ભજનના ગાયકો તરણેતરના મેળાની રાવટીમાં ગાઈ ગયેલા છે. એમાં કાનદાસ મહારાજ ગાઈ ગયેલા છે, નારાયણ સ્વામી આવીને ગાઈ ગયેલા છે, હેમુભાઈ તરણેતરના મેળામાં આવીને પરફોર્મન્સ આપી ગયેલા છે. આ બધા તો મારી નજર સામેની વાત છે. પણ ભૂતકાળમાં પણ ભજનના સારા ગાયકોને એક પ્લેટફોર્મ મળે. અને કહેવત છે કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો. એમની ખેતીમાં કામ કરવાની જે લય છે એ લયમાં જ એ લોકો રાસ. પછી તળપદા પટેલો છે એ એક જમાનામાં એ લોકોની જે જીવન શૈલી હતી, કોઈની પાછળ થવું, કોઈ પાછળ થાય તો કેમ ભાગવું, એટલે ઝડપથી, એ શૈલી હતી. એ તળપદા પટેલની રાસ મંડળીઓ હતી. ભરવાડની રાસ મંડળી હોય એ હોડો રાસ. હોડો રાસ છે ને તરણેતરનો સ્પેશિયલ રાસ ગણાય. તરણેતર સિવાય હોડો ક્યાંય જોવા મળતો નથી. હાલો માનવીયું તરણેતરના મેળે જો. આ ગીત હાલ ગુજરાત વાસીઓના મનમાં ગુંજી રહ્યું છે, કેમ કે હવે તરણેતરના મેળાની શરૂઆત થવાને ગણતરીના દિવસો જ બાકી છે અને પંચાળ ધરતીમાં યોજાતા આ મેળાની અનેક વિશેષતાઓ રહેલી છે. ત્યારે અવર રાજકોટના દર્શકોને અમે આજે આ મેળાની સાંસ્કૃતિક દ્રષ્ટિએ વિશિષ્ટતા, સામાજિક દ્રષ્ટિએ વિશિષ્ટતા, ઐતિહાસિક તેનું શું મહત્વ રહેલું છે, આ તમામ બાબતની માહિતી અમે આપને જણાવવાના છીએ. ત્યારે અવર રાજકોટની સાથે જાણીતા ઇતિહાસવિદ સાથે તેઓ પંચાળ પ્રદેશથી જ બિલોંગ કરે છે અને જે તે સમયે જ્યારે તરણેતરના મેળાની શરૂઆત હતી તેને વૈશ્વિક ફલક પર ઓળખ અપાવવાની જરૂર હતી, ત્યારે તરણેતર મેળા વ્યવસ્થાપક સમિતિ જે હતી તેમના સભ્ય પણ તેઓ રહી ચૂકેલા છે અને મેળાને વૈશ્વિક ફલક પર ઓળખાણ અપાવવા માટે જેમનું યોગદાન પણ રહેલું છે એવા મુરબ્બી રામકુભાઈ ખાચર પણ હવે રાજકોટ સાથે આજે ઉપસ્થિત છે. રામકુભાઈ, આપનું સ્વાગત છે. પહેલો જ પ્રશ્ન તો હવે રાજકોટના દર્શકોને એ મનમાં થાય કે આમ તો આપણો મલક જ મેળાઓનો છે, મેળા યોજાય એ આપણા માટે કોઈ નવી વાત નથી, પણ પંચાળની ધરતીમાં યોજાતો જે આ તરણેતરનો મેળો છે એ શા માટે બીજા બધા મેળાઓથી વિશેષ છે એ જણાવશો. મેળો છે ને એ પરંપરાનો મેળો છે. એનો ઇતિહાસ કેટલો જૂનો છે એ સ્કંદ પુરાણમાં પણ મળે છે અને ઘણા બધા લેખકોએ એનો ઉલ્લેખ કરેલો છે. ત્રિનેત્રેશ્વર મહાદેવનું જે મહાત્મય છે અને એ વખતે જે 5 ઋષિઓએ જે પ્રદેશ વસાયો અથવા તો 5 ઋષિએ જે પ્રદેશમાં પોતાના 5 આશ્રમો બનાવ્યા, એ ઋષિઓના નામ ઉપરથી અથવા તો એ ઋષિઓના વસવાટ ઉપરથી જે વિસ્તારનું નામ પંચાલયમ સંસ્કૃતમાં હતું એ ધીરે ધીરે અભ્રંશ થતા પંચાળ વિસ્તાર એ રીતે પ્રખ્યાત થયો. એટલે તરણેતરના મેળાનો ઇતિહાસ બહુ જૂનો છે. ઋષિ પરંપરા જ્યારથી સૌરાષ્ટ્રમાં અસરકારક થઈ હશે ત્યારથી આ મેળો શરૂ થયો હશે. કારણ કે ઋષિ પંચમી એ શબ્દ જ એવું છે, એ તરફ આપણને સંજ્ઞા કરે છે કે તે દિવસે ઋષિઓ ભેગા થતા હશે ત્યાં. અને એનું ધાર્મિક મહત્વ એ મેળાનું એટલા માટે છે કે કારણ કે મેળા 2 રીતે જ પ્રસિદ્ધ બને છે. એમાં ધર્મનું તત્વ ન ભળે ને તો એ મેળો બહુ માણસો ભેળા થાય, એમાં આંકડા લાગે, એવું બધું થાય, ભજન પાળકા વગેરે વગેરે. પણ મેળાને જે મજા છે એ આધ્યાત્મિક શક્તિનું આકર્ષણ છે. એટલે આ પંચાળ પ્રદેશ છે એક જમાનામાં સમૃદ્ધ પણ હતો
અને પછાત પણ હતો. સમૃદ્ધ એ રીતે હતો કે ત્યારે ગૌપાલન એટલે કે ગૌધન, જેના ઉપરથી ગૌધન કહેવામાં આવે છે, માલધારીઓની વસાહતો એ વિસ્તારમાં વધારે વધારે હતી. એટલે વધારે વધારે પશુ એ વિસ્તારમાં હતા. એમાં આપણી જે અત્યારે વિશ્વ પ્રસિદ્ધ ગીર ગાય, એનું મુખ્ય મથક ગણો તો પંચાલ પ્રદેશ ગણાય. અંગ્રેજોએ નામ આપ્યું ગીર ગાય, બાકી આપણી સૌરાષ્ટ્રની દેશી ગાય ગણાય. અને એનું મથાળું બાંધવું હોય તો પંચાળમાં જવું પડે. એવી જ રીતે વિશ્વ વિખ્યાત કાઠિયાવાડી અશ્વો, એનું મથાળું બાંધવું હોય તો ઇતિહાસ એનો પંચાળમાં જ જાય. એટલે છતાં પણ ધાર્મિક દ્રષ્ટિએ, આધ્યાત્મિક દ્રષ્ટિએ આ મેળાને જોડવા માટે ઋષિઓએ જે પ્રયત્ન કરેલો, એ પ્રયત્ન એ પ્રકારનો હતો કે માણસોને પોતાના પૂર્વજોના વિધિ વિધાન માટે હરિદ્વાર કે ઋષિકેશ અથવા તો કાશી જવું બહુ દોયલું હતું. ત્યારે મોટા મોટા સંઘ નીકળે અને એ સંઘને હારે એના રખોપિયા હોય, વળાવિયા હોય, લશ્કર હોય, એવા સમૃદ્ધ માણસો જ યાત્રા કરી શકતા. પણ સામાન્ય માણસને ગંગાજીએ સ્નાન કરવા જવું હોય તો બહુ અશક્ય હતું. હજી હમણાં સુધી અશક્ય હતું. બરાબર. ત્યારે આ ઋષિઓ, એમની જે પરંપરા છે, એને ઋષિ પંચમીના દિવસે ત્રિનેત્રેશ્વર મહાદેવ જે છે એની ફરતો જે કુંડ છે, એમાં કુંડમાં અલગ અલગ નામ છે. એક બાજુ શિવ કુંડ છે, એક બાજુ વિષ્ણુ કુંડ છે, એક બાજુ બ્રહ્મ કુંડ છે. 3 કુંડ ભેળા થઈને એનો ત્રિકોણ બને છે. એમાં ગંગાજીનો પ્રાદુર્ભાવ કરવો ઋષિ પંચમીના દિવસે. એમાં ગંગાજીને આહ્વાન કરીને આમંત્રણ આપવું અને તે દિવસે ગંગાજી પધારે એટલે એની પૂજા કરવી. અને પૂજા થઈ ગયા પછી એ આજુબાજુના વિસ્તારના જે લોકો છે એ ગંગાજી નથી પહોંચી શકતા, એ અહીંયા સ્નાન કરે છે, અહીંયા પિતૃ તર્પણ કરે છે, અહીંયા અસ્થિનું વિસર્જન કરે છે. અને એમાં સ્નાન કર્યા પછી પોતે પોતાની જાતને ઋષિ પંચમીના તરણેતરના મેળાના તરણેતરના કુંડમાં પધારેલા ગંગાજીમાં સ્નાન કરવા માટે જે સમૂહ એકઠો થયો, એમાંથી જે નામ મેળવ્યું તરણેતરનો મેળો. વાહ સાહેબ, આ જે છે એ વાત આપણે કરી, ઐતિહાસિક મહત્વ છે. પછી ત્યાં ધાર્મિક સ્થાન જે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર કે જેનાથી કોઈ અજાણ નથી. પણ આપણે જાણવાનો પ્રયત્ન એ દિશામાં કરવો છે કે જ્યારે તરણેતરના મેળાને ની ખ્યાતિ હશે, પરંતુ એ પંચાળ પ્રદેશની આજુબાજુ અથવા તો વધીને સૌરાષ્ટ્ર, પણ પછી તો મેળો છે એ વૈશ્વિક લેવલે અત્યારે એનું મહત્વ છે. પણ આપ જ્યારે તે વ્યવસ્થાપક સમિતિમાં હતા, કેવી કેવી પ્રવૃત્તિઓની શરૂઆત થઈ? અને મેળામાં જેમ કે રાઇડ્સ હોય છે, એ ચકદોડ ને એ બધું, એ સિવાયની બીજી કઈ વિશેષ પ્રવૃત્તિઓ મેળામાં થતી? જો ભાઈ, મેળો છે ને ધાર્મિક સ્વરૂપથી જ તે શરૂ થયો હતો. પછી એમાં લોક સંસ્કૃતિ ભળી, પછી એમાં સામાજિક બધા વ્યવહારો ભળ્યા. એમ ધીરે ધીરે મેળાનું આંતરિક કદ વધતું ગયું. એટલે મેળાની અંદર આવતા માણસો ત્રીજ, ચોથ, પાંચમ અને છઠ સુધી રોકાય. ત્યાં સુધી ત્યાં રોકાય તો એમના માટે થઈને જમવાની શું વ્યવસ્થા? એટલે માર્ગી સાધુઓ જે ગામો ગામ ચોરાઓ ના રામજી મંદિરના પૂજારીઓ હોય છે, એ બધાએ ત્યાં રાવટીઓ નાખવાનું શરૂ કર્યું. હવે તમે કહો કે રાવટી, એની વ્યાખ્યા શું છે? રાવટી એટલે એક પ્રકારનો ટેન્ટ, તંબુ, એને રાવટી કે, દેશી ભાષામાં રાવટી કે. એમાં ભજન અને ભોજન બંનેની વ્યવસ્થા કરવાની. હવે ભજન એટલે રાવટીમાં એક તંબુ એવો હોય કે એની અંદર ભજન ચાલતા હોય. એટલે ગ્રામ્ય વિસ્તારના નવા તૈયાર થતા કલાકારો ત્યાં ભજન ગાવા આવે, ભજન શીખે. અને એમાં ભજનના વિદ્વાન માણસો હાજર હોય, એને પ્લેટફોર્મ મળે. અને સારા સારા ભજનના ગાયકો તરણેતરના મેળાની રાવટીમાં ગાઈ ગયેલા છે. એમાં કાનદાસ મહારાજ ગાઈ ગયેલા છે, નારાયણ સ્વામી આવીને ગાઈ ગયેલા છે, હેમુભાઈ તરણેતરના મેળામાં આવીને પરફોર્મન્સ આપી ગયેલા છે. આ બધા તો મારી નજર સામેની વાત છે.
પણ ભૂતકાળમાં પણ ભજનના સારા ગાયકોને એક પ્લેટફોર્મ મળે. અને કહેવત છે કે જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો, એટલે બીજી રાવટી છે એમાં હરિહરનો હાથ પડે. એટલે મેળાની અંદર જે આવ્યા હોય એને ખિસ્સા ખર્ચી ન હોય અથવા તો જમવાની જેને વ્યવસ્થા ન હોય એના માટે ભોજન માટે હરિહર. અને આવી આજથી લગભગ 201 વર્ષ પહેલા એક યાત્રી મનસુખ જુજા પંડ્યા બગસરાના, એમને મેળાનો પ્રવાસ કરેલો અને એમાં એમણે વર્ણન કર્યો છે. એમાં એમણે લખ્યું છે કે આવી 2 થી 250 200 થી 250 રાવટીઓ તરણેતરના મેળામાં હતી. બીજી વાત કે એ મેળાની અંદર આવતા સાધુ સંતો એને દર્શન કરવા જવા માટે તેને બહુ વાર લાગે, પણ બધા મેળામાં ભેગા થાય. દાખલા તરીકે આપણી દેહાણ જગ્યાઓ જે છે એના બધાય મહંતો એ મેળામાં આવે. આગલા દિવસે તરણેતર રોકાય. તરણેતરમાં એક ધાર્મિક સ્થાન છે, સ્થળની જગ્યા, એમાં રાતવાસો કરે ને ત્યાં ભજનની રમઝટ બોલાવે. અને એમાંથી હિરલા ગોતે. હિરલા ગોતવા એટલે પરંપરાને આગળ વધારનાર, શિષ્યોની પરંપરા આગળ વધે એવા માણસોની શોધ થાય. અને પછી બધા તરણેતરના મેળામાં આવે, ભજન ગાતા ગાતા આવે, કડતાલો વગાડતા વગાડતા આવે. અને મેળામાં આવેલો જે સમૂહ છે એ બધા સંતો મહંતોની સમીપ આવે અને જે કંઈ આત્મજ્ઞાન મેળવવું હોય તે મેળવે. હવે ભૌગોલિક રીતે તરણેતરના મેળાના જે રીતે સાહિત્યની દ્રષ્ટિએ 3-4 ભાગ પડી અને ભૌગોલિક રીતે ભાગ પડે છે. કારણ કે તરણેતરના મેળાનો પૂર્વ બાજુનું જે છે એ તળાવ છે, એને કમળ તળાવ કહી છે. એ દાદાનું તળાવ છે. દાદાનું એટલે ત્રિનેત્રેશ્વર ભગવાન શંકર દાદાનું તળાવ છે. એ તળાવમાં જીવન પાંભરે છે. દાખલા તરીકે કુલ પાંભરે છે. પાંભરે છે એટલે કુલે. બચપણ છે ને એ તળાવના કાંઠે છે. તળાવના કાંઠાથી પશ્ચિમ બાજુ હાલો એટલે એક મેદાન છે. ત્યાં યુવાની પંચાળ પ્રદેશની જે પરંપરા છે રાસ રમવાની, એનાથી તરણતાળી છે, ગીત છે, ચલતી છે, અલગ અલગ પ્રકારની જ્ઞાતિઓના અલગ અલગ પ્રકારના રાસ ત્યાં રમે છે. અને રાસ રમી અને ભગવાનની પ્રાર્થના કરે છે. લોક જીવનથી ભગવાનની સમીપ જવા માટેનો એ ન્યા પ્રયત્ન કરે છે એ યુવાની છે. અને એ યુવાનીમાંથી જ્યારે એ રાસ રમવાના કુંડળામાંથી યુવાનીમાંથી પ્રૌઢાવસ્થામાં જવાનો વારો આવે છે. અને પ્રૌઢાવસ્થામાં આવે ને પછી મંદિરે આવતા પહેલા બજાર આવે છે. અને પ્રૌઢાવસ્થા છે ને એ બજારના પ્રવેશનું એક ઉત્તમ ઉદાહરણ છે કે ભાઈ તમને હવે પછી વ્યવહારિક જ્ઞાન આવી જવું છે. એટલે બજારની અંદર ખરીદી કરવી, ફલાણું કરવું, ટુકડું કરવું, અને એ કરી અને એ મેળામાં પછી આવે છે વૃદ્ધાવસ્થા અને ત્યાં આવે છે મંદિર. એટલે પછી મંદિરની અંદર સ્નાન કરી ભગવાન શંકરને એક લોટો કુંડમાંથી જળ ચડાવી અને મંદિરની બહાર નીકળે ને એટલે સીધો જ રાવટી વિયો જાય છે. કાં ભજન બોલે છે અથવા ભજન સાંભળે. વાહ, ખૂબ સરસ તમે વાત કરી. ને તમે વાત કરતા હતા એટલે અચાનક જ મને એક વાત એ પણ યાદ આવી કે અત્યારે સાહેબ મનોરંજનના જે સાધનો છે ખૂબ વધી ગયા છે. અત્યારના યુવાનોને એવું નથી કે મેળો આવે ત્યારે મનોરંજન મેળવી શકે. ગેમ ઝોન થઈ ગયા છે, હરવા ફરવા માટે લોકો જાય છે. હવે તો વિડીયો ગેમ્સ ને બધી જે હતી એ પણ હવે મોબાઈલમાં આવી ગઈ છે. પણ જે તે સમયે આ મેળાની શરૂઆત થઈ અને હજી પણ ગામડાનો એક વર્ગ એવો ત્યાં વસતો હશે કે એના માટે મેળાનું મહત્વ આપણા કરતા કદાચ વધારે હોય. તો આજુબાજુના વિસ્તારમાં જે જ્ઞાતિઓ વસે છે, મેળાની શરૂઆત થઈ એના મનમાં કેવો ઉમંગ ને એ આપણા કરતા કઈ રીતે અલગ કરે એ આપ જણાવશો. જો સાહેબ એ બાબત મેળાના કમિટીના એક સભ્ય તરીકે મારે એક કડવી અને સત્ય વાત કરવી છે. પહેલી વાત તો એ કે જ્યારે મેળાના વ્યવસ્થાપન માટે કમિટી બની હતી ને ત્યારે ધુરંધર માણસો અમારી કમિટીમાં હતા. દાખલા તરીકે સલેમાન પટેલ,
જે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર હતા, પણ તરણેતરના મેળાની એમણે ખૂબ જ ફોટોગ્રાફી કરેલી. અને એ ફોટોગ્રાફી એ વખતે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાથી માંડી ન્યુયોર્ક ટાઈમ્સ સુધી બધા એની નોંધ લીધેલી. મેળાને વધારે વિશ્વ વિખ્યાત કરવામાં બહુ મોટામાં મોટો ફાળો હોય તો બે વ્યક્તિનો, એક સુલેમાન પટેલ અને બીજા શાહબુદ્દીન રાઠોડ. આ બે લોકોએ, અને પછી એક પત્રકારોનું આખું ગ્રુપ મેળાની મુલાકાતે આવ્યું અને એમણે મેળાની અવ્યવસ્થા જોઈ. અને જે તે વખતે સરકારમાં એમણે રજૂઆત કરી, પ્રેસમાં છાપ્યું. અને એના રિએક્શનમાં નાણામંત્રી સનતભાઈ મહેતા જ્યારે તરણેતરના મેળાની ત્યાર પછીના મેળાની મુલાકાતે આવ્યા, અમે બધા એમની સાથે જોડાયા. કારણ કે સનતભાઈ એક એવું વ્યક્તિત્વ હતું, એનું વિઝન એ કોઈ વ્યક્તિલક્ષી ન હોય, એમનું વિઝન એક વિસ્તારલક્ષી હોય. એક આખું એમનું જે ફંક્શન છે ને એક બહુ વિશાળ હોય વિઝન. એટલે એમણે તરણેતરના વિકાસ માટેની આખી એક પ્રપોઝલ તૈયાર કરી અને ગુજરાત સરકારમાંથી 25 લાખ રૂપિયા જેવી ગ્રાન્ટ ફાળવી. અને પછી કલેક્ટરને સાથે રાખીને પાછા મેળા પછી તરણેતર આવીને મેં એક મીટિંગ રાખી. અને એ મીટિંગમાં એમણે એક પ્રસ્તાવ મૂક્યો કે ગ્રામ પંચાયતની ત્યારે વસ્તી હતી 1200 માણસ, અને વિશ્વ કક્ષાનો મેળો જ્યારે ભરાતો હોય તો, કારણ કે પંચાયત અધિનિયમ મુજબ મેળો ભરવાનો અધિકાર ગ્રામ પંચાયતને જ રહે છે, કારણ કે ગામ તળમાં છે. પણ એના સપોર્ટિંગમાં કમિટી હોતી, અને કમિટીના ચેરમેન તરીકે કાયમી કલેક્ટર શ્રી હોવા જોઈએ. અને એ વખતે એવું સૂચન બીજું હતું કે તરણેતર મેળા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કલેક્ટરની મશીનરી, કલેક્ટર સાહેબના ચેરમેન નીચે આ મેળાની કમિટી બનાવવી. પણ એ કમિટીની અંદર લોક સંસ્કૃતિથી વાકેફ હોય, લોક કલાથી વાકેફ હોય, આજુબાજુના વિસ્તારના લોકોથી વાકેફ હોય એવા એક માણસ, એક જૂથને પણ એ કમિટીમાં રાખવું. અને એના અનુસંધાને શાહબુદ્દીન સાહેબ, હું, જીતુદાનભાઈ ગઢવી, સુલેમાનભાઈ પટેલ, ડૉક્ટર રાણા, પછી થાનભાઈ માનદાન ગઢવી હતા, માનબા ગઢવી, આવા બધાને અમને કમિટીમાં સામેલ કર્યા હતા. અને ખાસ કરીને સાંસ્કૃતિક વિભાગ અમારે સંભાળવાનો હતો. પરંપરાઓ ટકી રહે અને લોકોને મનોરંજન તો મળે જ, પણ સાથોસાથ સંસ્કારો મળે. અને જે આખી ધર્મ અને સામાજિક વ્યવસ્થાની આખી જે કડી છે એ તૂટે નહીં. આવા ઘણા બધા વિચારો કર્યા પછી શરદભાઈએ આ કમિટીનું સૂચન કલેક્ટરશ્રીને કરેલું. અને એના અનુસંધાને અમે કમિટીમાં મેમ્બર હતા. ધાર્મિક ભાવના, દાખલા તરીકે વર્ષોથી આપા વિશ્વામણ પાળિયાદના પહેલા મહંત જેને ગાદી સ્થાપી, ત્યાંથી શરૂ કરો એટલે ચોથના દિવસે ઈ ધજા ચડાવે ને પછી મેળો શરૂ થાય. આવી એક માન્યતા હતી કે ધજા ચડી ગઈ એટલે મેળો શરૂ થઈ ગયો. હવે એ ધજા ચડાવવાની પરંપરા ત્યાર પછી એમના વારસદારો જે મહંતો આવે એ બધા મહંતો આવતા હતા. અને એ મહંતો જે આવે ને એ લોક સંસ્કૃતિને મદદરૂપ થવા માટે તેને પોતાના તરફથી પ્રોત્સાહિત ઇનામ આપતા. દાખલા તરીકે મેળામાં જેટલા શણગારેલી છત્રીવાળા આવે એને પૈસા આપવાના, એટલે પુરસ્કાર આપવાનો. શણગારેલા ગાડાવાળા આવે એને પુરસ્કાર આપવાનો, શહનાઈવાળા આવે એને પુરસ્કાર આપવાનો, પાવાવાળા આવે એને પુરસ્કાર આપવાનો, ઢોલી જેટલા આવે એને પુરસ્કાર આપવાનો, એવન વાદી મદારી જેટલા આવે એને પુરસ્કાર આપવાનો. એ જગ્યા તરફથી પુરસ્કાર આપવાનો ચાલુ છે. કલાના સંવર્ધન. હા, એમના કઈક મેળાનો ખર્ચો નીકળે, જેટલી રાસ મંડળી આવે એને પુરસ્કાર આપવાનો. એમને છે ને મેળાની અંદર વાપરવાના છૂટા મળી જાય.
પછી પંચાયતે નક્કી કર્યું કે આપણે પુરસ્કાર આપીએ અને સ્ટેજ ઉપર પ્રોગ્રામ કરીએ. એટલે બીજો પુરસ્કાર એ શરૂ થયો જ્યારે દિગ્વિજયસિંહજી વાંકાનેર સંસદ સભ્ય હતા. હું ન ભૂલતું હો તો રાજ્ય સરકારે ભાઈ કેન્દ્રમાં એનવાયર મિનિસ્ટર પહેલી વહેલી ઇન્દિરાજીએ એનવાયર મિનિસ્ટ્રી બનાવી. એના કેબિનેટ મંત્રી દિગ્વિજયસિંહ બનાવ્યા. ભોપાલમાં જે ગેસ કાંડ બન્યું ને પછી સરકારે એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી અલગ બનાવી અને એના કેબિનેટ મિનિસ્ટ્રી દિગ્વિજયસિંહને મૂક્યા. અને એ અમારા વિસ્તારના સંસદ સભ્ય હતા. એટલે એમણે મેળામાં આવીને પ્રપોઝલ મૂકી કે ભાઈ તમે મારા તરફથી હાલો. ઘોડાઓનો અહીંયા કાઠિયાવાડી યશ વચ્ચે વિશ્વ પ્રસિદ્ધ છે. એના માટે કંઈક વ્યવસ્થા કરો, હરીફાઈનું કંઈક ગોઠવો. અને એમાં હરીફાઈ ઘણી રીતે થાય ને. દાખલા તરીકે ઘોડાનો દેખાવ એના માર્ક્સ મળે, ઘોડાનો શણગાર એના માર્ક્સ મળે, ઘોડાની ચાલ એના માર્ક્સ મળે, ઘોડાની દોડ એની તો કાયદેસર સ્ટોપ પદ ઉપર તમે લઈ શકો. અને પછી એ શરૂ કર્યું. શણગારેલા ગાડા ધજાના પ્રોસેસનમાં 35 ગાડા આવતા. બળદ અને ગાડા બે શણગારેલા હોય, માફા બધું. અને અત્યારે ખાલી પોસ્ટર મારી. અત્યારે પોસ્ટર મારી. અત્યારે તરણેતરના મેળાનું કાર્ડ છપાય તો એમાં શણગારેલું ગાડું બતાવે, પણ એક પણ ગાડું આવતું નથી. અને રાસ મંડળીઓ અમારા વખતે ઓછામાં ઓછી 8 થી 10 આવતી. અને બધી અલગ અલગ પ્રકારની. એમ દાખલા તરીકે મયુરનગર મોરબીની રાસ મંડળી આવે તો એ પટેલોની રાસ મંડળી છે. પટેલો જે છે ને એ નાચ કરે ને એમાં બહુ ઠેકડા ના મારે. એમની ખેતીમાં કામ કરવાની જે લય છે એ લયમાં જ એ લોકો રાસ. પછી તળપદા પટેલો છે એ એક જમાનામાં એ લોકોની જે જીવન શૈલી હતી, કોઈની પાછળ થવું, કોઈ પાછળ થાય તો કેમ ભાગવું, એટલે ઝડપથી, એ શૈલી હતી. એ તળપદા પટેલની રાસ મંડળીઓ હતી. ભરવાડની રાસ મંડળી હોય એ હોડો રાસ. હોડો રાસ છે ને તરણેતરનો સ્પેશિયલ રાસ બનાવી. તરણેતર સિવાય હોડો ક્યાંય જોવા મળતો નથી. અને એ હોડો રાસમાં તે નાનાભાઈ ભરવાડ, કારણ કે કાંડામાં હવા શહેરના હરળ હોય, બરોબર. એવી જ સામે જે બેન કે દીકરી કે બાઈ જે હોય એના કાંડામાં શહેરના ઓલા બલોયા હોય. અને એ જે આમ થપાટ મારે, થપાટ. અત્યારે તો હોડો ઘણા રમે છે, આગળ રડીને પાછી લઈ લે, ઓલે તો ફડાકા બોલે. અને બે હામાં ઈ મતે મમતે રમતા હોય કે કોણ પેલો થાકી રહે. ઈ અલગ અલગ પ્રકારની બધી રાસ મંડળીઓને અમે પ્રોસેસનમાં લાવતા. અરે એક સામાન્ય વાત છે કે લાકડી પ્રતિબંધિત હતી. તરણેતરના મેળામાં લાકડી હથિયાર તરીકે ગણાતી, પોલીસ કેસ કરતા. મેં મિટિંગમાં કીધું, ભરવાડનો દીકરો હોય એના પોતાના ઓરિજિનલ પોશાકમાં હોય અને હાથમાં લાકડી ન હોય એટલે કેવો લાગે. બીજી વાત એ કે અમારે એક ઇવેન્ટ ઉમેરી દેવી છે, લાકડી હમણવાની હરીફાઈ રાખવી છે, બોલો તો હું કરજો. અચ્છા, તમે માણસને પોતાના પ્રોટેક્શન કેમ કરવું એનાથી દૂર કરવા માંગો છો. આજે અમારા પંચાળ પંથકમાં અમુક ભરવાડ એવા હતા કે લાકડી હમણતા હોય ને એની મત તમારે ગમે એટલી સ્પીડથી પાણાના ઘા કરવાનો, એક પણ પાણો એની મત ન આવવા દે. એનો ખાલી હાથ જ દેખાય, લાકડી નો દેખાય. સમસમાટી બોલ, એને બોલવાડી દઉં. અરે એને ઇવેન્ટમાં દાખલ કરો, મેળામાં હરીફાઈ રાખો, એ પરંપરા જીવતી રહે. એટલે લોક સંસ્કૃતિને જીવતી રાખવા માટેની જે એક વિઝન હોવું જોઈએ ને. દાખલા તરીકે ભવાઈ, તમારે બલરાજ સોહાની, ત્યારે તો મારી ઉંમર બહુ નાની, પણ તરણેતરના મેળામાં આવેલા, આખી રાત મેળામાં રખડેલા. એમાં એક જગ્યાએ અમારા સ્થાનિક તરણેતરના ભવાયા એને વેહ કાઢેલો, રામવાળાનો. અને
એમને ગમી ગયું જોવાનું છે કે પથ્થર પીડ્યો હતો ને એની માથે રૂમાલ મૂકીને બલરાજ સાહની બે હમ. નોન સ્ટોપ 2 કલાક સુધી પવાયા જોઈએ બરાબર. બલરાજ સાહની અને એમાં ચતુરીઓ કરીને જે પવાયો હતો હજી 2 વર્ષ પહેલા જ એ ગુજરી ગયું. એને તો બોલાવીને એની પીઠ થાપડી કે તને કોણે શીખવાડ્યો? એટલે ઓલો કે અમારી પરંપરા છે અને અમે અમારી પરંપરાનો નિભાવી તો શું કરીએ એમ. પરંપરાને હવે એ નિભાવવા ભવાઈ અત્યારે બંધ થઈ ગઈ. હમ. રાવટીઓ આવે છે દિવસે દિવસે સંખ્યા ઘટતી જાય છે. જે છે તે જે છે. બરોબર. હવે મેળાની જે વાત છે એ વાત એ પ્રકારની છે કે આજે માધુપુર જાઓ તો એ મેળાનો રંગ એ આયર કેડ પંથકના રબારી તમે જુઓ તો પોતાના ઓરિજિનલ ડ્રેસ કોસ્ટ્યુમમાં જ આવે. હમ. એને કોરો હોય ભલે એ ગમે એ લેવલના હોય એમ આપણું છે પોતાનું છે. નહીં એનો કદાચ એ ક્યાંક નોકરી કરતા હોય દાખલા તરીકે એક આહિર હોય કે મેર હોય અમદાવાદમાં પોલીસ લેવલે બહુ સારી પોસ્ટ ઉપર હોય પણ એ મેળો કરવા આવે એટલે એ પોતાના પૈસા પોશાકમાં આવે. મોટી વાત છે. એ અમારા તરણેતરના મેળામાં આ શરૂઆત પોતાના ઓરિજિનલ ડ્રેસ કોસ્ટ્યુમ છોડી દીધા. પછી રબારી હોય તો ભલે ભરવાડ હોય તો ભલે કોળી હોય તો ભલે અમારા કાઠી દરબાર હોય તો. એના કારણો તપાસવા જોઈએ. જી. મેં તરણેતરના મેળાના શું કરી શકાય એ માટે તે બહુ મેળા કર્યા. પુષ્કરના મેળામાં જે પુષ્કરના મેળામાં કોઈ એવું બંધારણ કે કાયદો નથી હમ. પણ અજમેરની આજુબાજુના વિસ્તારમાં જે કાંઈ વસ્તી વસે છે હમ. ચાહે તો હિન્દુ હોય ચાહે તો મુસ્લિમ હોય એ ચાહે તો બહાર હોય વેપારી હોય મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય કે ગમે તે હોય હમ. પણ પુષ્કરના મેળામાં આવે અને પોતાના ઓરિજિનલ ડ્રેસ કોસ્ટ્યુમમાં માથે પાઘડી લાંબી ચાલવો પહેરે અને હેઠે ધોતી હમ. અને એની ઉપર બંડી બંને. અને પગમાં બોલવી અને ઠાકોર સાહેબ હોય તો તલવાર તો હોય જ. હમ. હમ. આ ભાવના હું એમ કહું કે ભવનાથના મેળામાં નાગા બાવા કાકી બાવા ઓગડ બાવા નાથ બધા આવે છે. હમ. બધા ઓલું રાત્રેનું સર્કસ નીકળે છે એમાં સામેલ થાય છે નાથ સંપ્રદાય સિવાય. હમ. તો આથી 40 વર્ષ પહેલા હું ગયેલો મેળામાં ત્યારે જે હતું હમ. એ જ અત્યારે છે. એમાં કોઈ કાકી બહુ એમ કે ભાઈ હું મૃગી કુંડ સુધી આવું પણ મારી ગાડી ત્યાં સુધી લઈ જાઉં અને પછી હું નીચે ઉતરીને સ્નાન કરીને ના એને એ ટોળામાં જ ભળવું પડે. જવું પડે. એની મૌલિકતા છે. એને પ્રોત્સાહન આપવા માટે શું કરી શકાય? તો સૌથી પહેલા વહેલા એ જે ડ્રેસ કોસ્ટ્યુમમાં આવે છે એને તમે આદર આપો, હમ. એને મહત્વ આપો. બહુ મોટો માણસ આવે તો એને સ્ટેજ ઉપર પહેલા ચડવા દો ને એનો કમ ધક્કો મરેડું કરો. હા. બરાબર. સમજાય તમને? 100%. એને પ્રોત્સાહિત કરો. હવે અમારો ભરવાડ એનો ઓરિજિનલ ડ્રેસ કોસ્ટ્યુમ તૈયાર કરાવે હમ. તો એમાં બૂટ ભેંસના ચામડાનો હોવો જોઈએ, હમ. પગમાં ચાંદીનો તરોડો હોવો જોઈએ, હવા શેરનો કે 1.5 શેરનો હોય, હમ. પછી એની માથે તોરણી હોય, એની માથે મખમલી બંડી હોય, એની માથે કેડિયું હોય, હાથમાં 2 હરલ હોય, હમ. હરલ પછી બાંધણા હોય, ગળામાં કંઠી હોય, અહીંયા કંદોરો હોય હમ. ચાંદીનો, કાનમાં ભૂંગળી હોય, હમ. કાનમાં અહીંયા મગ આપણે હોનાની ભૂંગળી હોય. હમ. એ કેટલામાં તૈયાર થાય?
ઘણી બધી કિંમત એની થાય. હે? અને એ જ ભરવાડનો છોકરો થાન માર્કેટમાં નીકળે, લારી ઊભી હોય અને એમાંથી એક જીન્સનું પેન્ટ ને એક ટી શર્ટ લઈ લે. અને એટલા માટે લે કે આવું પહેર્યું હોય ને તો લગભગ કોઈ નથી રોકતા એમ. નથી રોકતા. ઓલું પહેર્યું હોય તો એમ કે ગઈ ઉભો રહે, હા ક્યાં જવું તારે? હા, એટલે એને આદર આપવાની વાત છે જે આપ કરો. ખૂબ સરસ આપે વાત કરી. હવે આ વાતચીતનો ઉદ્દેશ છે કે એ પણ સાર્થક થઈ રહ્યો છે કે જ્યારે જ્યારે આપણે કોઈ પણ પરંપરામાં આધુનિકતા ભળતી હોય છે ત્યારે કેટલુંક આપણાથી છૂટી જતું હોય છે. એ આપણને યુવાનોને આજની જનરેશનને ખ્યાલ નથી હોતો. તો આ વાતચીત દર્શકો સાંભળે તો એને પણ ખબર પડે કે આપણે અપડેટ થાય છે એમાં જે મહત્વની ઘણી બધી વસ્તુ છૂટી રહી છે જે સાહેબે જણાવી. સાહેબ, છેલ્લો સવાલ તો એ સવાલ તો નહીં પણ આમ તો હવે મેળો યોજાવા જઈ રહ્યો છે તો જે છે તે એમ આપે કહ્યું એમાં આપ અત્યારે દર્શકોને શું કહેશો કે મેળામાં જાઓ છો તો શું નિહાળશો ને કઈ રીતે આનંદ માણશો એ આપના શબ્દોમાં આપ કહી દેશો. જો ભાઈ, મેળો છે ને એ પરંપરાનો મેળો છે જી. અને કચ્છી શબ્દ છે માઢુડા. હમ માઢુડાનો મેળો છે. હમ જવા ખાતર જવું, જોવા ખાતર જવું અને મેળો માણવા જવું, આ ત્રણ વસ્તુ છે. મન પંચમનો મેળો એમ કોઈ કવિએ, ગુજરાતી આધુનિક કવિએ લખ્યો છે. પણ માઢુડા હમ એ શબ્દ છે ને એનો ગુઢાર્થ બહુ છે. હમ દાખલા તરીકે અમારો એક મેળાનો કાયમી માણીકર, નામ તો હું ભૂલી ગયો છું, પણ તરણેતરના રબારી માલધારી સમાજનો જણ, હમ એ મેળા પહેલા આજથી 20 વર્ષ થયા છે, એ ગુજરી ગયો. એટલે પ્રૌઢાવસ્થા પાર કરી ગયેલો, વૃદ્ધાવસ્થા આંબી ગયેલી. પણ એને મરતા મરતા એવી ઈચ્છા દેખાડી હતી કે મારો અગ્નિ સંસ્કાર જ્યાં બધા રાડા રહેશે ને ત્યાં કરજો. અને એવી રીતે ન્યા કર્યું. તરણેતરનો મેળો એ મેળા ખાતરનો મેળો નથી. તરણેતરના મેળામાં ભક્તિભાવ, સામાજિક રીત રસમ, રાજકીય રીત રસમ એ બધું આવે. હમ એમાંથી તારવીન ગ્રહણ કાંઈક કરવા માટે મેળામાં જજો. જી. બીજું કોઈ પણ પરિસ્થિતિ, દાખલા તરીકે આ મેળો છે, ભાદરવા મહિનાનો મેળો છે, તો ભાદરવો મહિનો એ વર્ષા ઋતુમાં જ આવે. હમ તો વરસાદ આવવાનો. હા વરસાદ આવે એટલે પછી મેળામાં ગયા હોય એ મળે મેળાના આયોજકોને આમ કહેવાનું તેમ કહેવાય, આમ સરકારનો વાંક કાઢે ફલાણો વાંક નહીં. તમે વરસાદ સામે તમારા શરીરને સંઘર્ષ કરતું બંધ જ કરી દીધું. તમે જરાક છાંટા આવ્યા તો છત્રી તો ઠીક છે, કોઈ પણ ઝઘડો ગાડીમાં વ્યા જાઓ, ફલાણું વ્યા જાઓ, તેમ માત્ર વરસાદ વરસવા દીધો છે. હમ ભીના થયા છો અને એ જ ભીના કપડે કોઈ દી હુકાણા છો. સાચી વાત છે. આ મેળાની મજા એ છે. જી. તો આ બધી જે માહિતી છે એનેથી આપણને અવગત અને બહુ ડીપમાં, કેમ કે એ જે મેળાની જર્ની છે એની સાથે પણ તેઓ જોડાયેલા હતા. તો રામકુભાઈ, આપે હવે રાજકોટ સાથે મુલાકાત કરી અને આ બધી ઉપયોગી માહિતી કે જો જેને ઉતારવામાં આવે તો હજી પણ પરંપરાઓ જળવાઈ શકે છે એવી માહિતી આપી. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.